ગુજરાતની બોલીઓ 12 ગાઉએ બોલી બદલાય તે કહેવત પ્રમાણે ગુજરાતમાં અનેક પ્રાદેશિક બોલીઓ છે. સૌરાષ્ટ્રમાં ઝાલાવાડી, હાલારી, સોરઠી, ગોહિલવાડીના ભેદો છે, તેમ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત અને વલસાડ વિસ્તારમાં ભિન્ન ભિન્ન ઉચ્ચાર ભેદો સાંભળવા મળે છે. પરંતુ વ્યાપક રીતે જોઈએ તો ગુજરાતમાં મુખ્યત્વે 4 પ્રાદેશિક બોલીઓ છે. ઉત્તર ગુજરાતની પાટણ, સિદ્ધપુર, મહેસાણાની પટણી બોલી, મધ્ય ગુજરાતની ખેડા, નડિયાદ, આણંદની ચરોતરી બોલી, દક્ષિણ ગુજરાતની ભરૂચ, સુરત, વલસાડ, દમણની સુરતી બોલી અને સૌરાષ્ટ્રની ઝાલાવાડ, ગોહિલવાડ, સોરઠ, હાલારની સૌરાષ્ટ્રી બોલી. 1. ઉત્તર ગુજરાતની પટણી બોલી. 1. શબ્દને અંતે માન્ય ભાષામાં જ્યાં એ હોય ત્યાં ઈ સંભળાય છે. ઉદાહરણ તરીકે કરે છે, કરશે, કરે છે, કરી છે, કરી છે, ઘરે, ઘરી, આવશે, આવશી. 2. શબ્દના આરંભમાં અથવા અંતમાં આ હોય ત્યાં ઓ જેવું સંભળાય છે. ઉદાહરણ તરીકે ગામ, ગોમ, ત્યાં, ત્યોં, પાણી, પોણી, અહીં, ઓય, પાંસરી, પોંસરી, નાક, ન્યોક. 3. શબ્દને અંતે બોલાતો હ આ બોલીમાં સંભળાતો નથી. ઉદાહરણ તરીકે નહીં, નહીં, અહા, અહીં. 4. શબ્દના અંતે આરંભે બોલાતો ઈ આ બોલીમાં એ જેવો સંભળાય છે. ઉદાહરણ તરીકે ભીનું, ભેનું, મીણ, મેણ. શબ્દના અંતે આરંભે હ ના ધ્વનિ સાથે ઉચ્ચારાતો આ બોલીમાં એ જેવો સંભળાય છે. ઉદાહરણ તરીકે નાનું, નેહનું. 6. શબ્દના આરંભના ક નો ચ, ખ નો છ, ગ નો જ ઉચ્ચારાય છે. ઉદાહરણ તરીકે ક્યાં, ચ્યાં, કેમ, ચ્યમ, ખેતર, છેતર, ગયો હતો, જ્યો તો. આ બોલી 7. આ બોલીમાં ચ નો સ, ચાર, સાર, છ નો શ, છાસ, છાશ, જ નો શ, ઝાડ, શિયાળ, જ નો શ, ઝાડ, ઝાડ, શિયાળ ને મળતો ઉચ્ચાર થાય છે. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ઉદાહરણ તરીકે ત્યારે, તાણે, ત્યાં, ત્વાં, પાસે, કને, કની, ચાલ, હેન્ડ, આગળો, અડો, હડો, વાસ, વાખ, મુખ, મેલ, રાખ વગેરે. આ બોલીનો એક નમૂનો અહીં આએ 2 દાડા થયા. જાણો છો તો શમી ફરી જ્યોશે, નકર ભાત ભરામણને દેહાવતે દી હિત જવું પડે. અહીં આએ 2 દાડા થયા. જાણો છો તો કે શમો ફરી શ્યોશે, નકર ભાટ ભરામણને દેહાવતે હિત જવું પડે. તમ હરખા બાપા પાસે આઈનું શકન નાખતો કે નાલ થઈ જતા. હવે તો મજૂરી કરીને તુમલીએ તૂટી જાય છે. ઈનું ત્યાં હત્યા અને હાય જ્યાં મેમયમાં માતા કાલકાનું ખપ્પર ચાલે છે. ઈનું હારું થજો કે માર્ગમાં પોરના જેવું દખ નહીં. આ બોલીનો એક નમૂનો અહીં આએ 2 દાડા થયા. જાણો છો તો કે શ્યમો ફરી જ્યો છે, નકર ભાટ ભરામણને દેહાવર્તે તે હિદ જવું પડે. તમે હરખા બાપા પાસે આઈને શકન નાખતો કે નાલ થઈ જતા. હવે તો મજૂરી કરીને તુમલીએ તૂટી જાય છે. એનું હત્યા ન્યા હાય જાય મેમયમાં માતા કાલકાનું ખપ્પર ચાલે છે. એનું હારું થજો કે માર્ગમાં પરમાં જેવું દખ નહીં. મધ્ય ગુજરાતની ચરોતરી બોલી. ક્રિયાપદને અંતે ઉચ્ચારાતા ઈ ઉનું ઉચ્ચારણ અત્યંત રસ્વ, લગભગ અ જેવું થાય છે. ઉદાહરણ તરીકે હું નિશાળે જાઉં છું, હું નેહાળ જાશ, હું નેહાળ જાછ. આઈનો ઉચ્ચાર અઈ થાય છે. ભાઈનું ભઈ, બાઈનું બઈ. આને સ્થાને ઓ ઉચ્ચાર. ઉદાહરણ તરીકે ગામ, ગોમ, પાણી, પોણી, આનો, ઓનો, માન, મોન. ઈને સ્થાને એનો ઉચ્ચાર. ઉદાહરણ તરીકે નિશાળ, નેહાળ, લીમડો, લેમડો, ભીંત, ભેંત. શબ્દને અંતે આવેલો અનુનાસિક બોલાતો નથી. ઉદાહરણ તરીકે જાઉં, જવું, કરું, લખવું, લખવું. શબ્દની શરૂઆતના કનો ચ, ગનો જ, ખનો છ અથવા શનો ઉચ્ચાર. ઉદાહરણ તરીકે ક્યાં, ચ્યાં, ગમ, ગયા, જ્યાં, ખેતર, છેતર, શેતર. શબ્દને અંતે યનો ઉચ્ચાર સંભળાય. ઉદાહરણ તરીકે આંખ, આંખ્ય, લાવ, લાવ્ય, કર, કર્ય.
સનો ઉચ્ચાર હ, સનો હ ઉચ્ચાર. ઉદાહરણ પાસે, પાહે. વિશ્વાસ, વિહવાહ. વિસામો, વિહામો. નારી જાતિનું બહુવચનનો પ્રત્યય ક્રિયાપદને પણ લાગે. ઉદાહરણ તરીકે બેનડીઓ ઊભી હતી, બેનડીઓ ઊભીઓ હતીઓ. ન્યાંતર જાતિના બહુવચનમાં આ પ્રત્યય. ઉદાહરણ ખેતર, ખેતરા. ક્ષેત્રા, ઘરે, ઘરા. ઢોરા, ઢોરા. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ઉદાહરણ દિવસ, દન. છોકરો, છૈયો. છોકરી, છોડી. છોરી, આપો, આલો. ચાલો, હેંડો. આ બોલીનો એક નમૂનો. કેટલાક ચોરો ઘરમાં પહેરીને ચોરી કરવાના વેચારથી તે માહે પેઠા. મરઘડાવના કશું લેવા જેવું નહીં જડ્યું, તેથી તે તેને ઉચકીને લઈ ગયા. પણ તે તેને મારી નાચવા જતા હતા તાણે જીવને હારું બહુ કાલાવાલા કર્યા. તેમને હબારીને ચેટલો કામનો તે હતો માણહને. તારું માથું હમે મચેડી નોછીશું. કેમ જે તું લોકોને ભડકાવો જ અને જગાડી રાખો જ, તેથી તારે લીધે નિરાત અમે ચોરી કરી શકતા નથી. 3. દક્ષિણ ગુજરાતની સુરતી બોલી. શબ્દને અંતે આવેલા ઈ, ઉ ના ઉચ્ચારો રસ્વ, અ જેવા થાય છે. ઉદાહરણ તરીકે હું જાઉં છું. હું જોંચ, હું જોંચ. શું કરે છે, શું કરે છે. કનો ખ અને ગનો ઘ થાય છે. ઉદાહરણ તરીકે એકલો, એકલો. ગોટાળો, ઘોટાળો. ટનો ત, હણનો ન, ઢનો ધ, ઠનો થ. ઉદાહરણ તરીકે છાંટો, છાંતો. માણસ, માનસ. કઢી, કઢી. એકઠા, એકઠા. શનો સ થાય છે. ઉદાહરણ તરીકે શાક, શાક. હાક. પાઠશાળા, પાઠશાળા. સનો હ થાય છે. ઉદાહરણ તરીકે સુરત, હુરત. એક્ઝામ્પલ તરીકે સુરત હોનાની મૂરત, હુરત હોનાની મૂરત. કેટલીક વાર હ બોલાતો નથી. ઉદાહરણ નહીં, ની. ચા, ચાઈ. કહ્યું, કયું. શબ્દની શરૂઆતમાં બોલાતા નનો લ. ઉદાહરણ તરીકે નાક, લાખ. અળનો લ ઉચ્ચાર થાય છે. ઉદાહરણ તરીકે મળવું, મળવું. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ઉદાહરણ કે હું આવત, હું આવતે. કરું છું, કરતો છે. આવશે, આવતો છે. કેટલાક શબ્દ માન્ય ભાષામાં અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા આ બોલીમાં. ઉદાહરણ તરીકે પોયરો, છોકરો. પોરી, છોકરી. એવણ, એઓ, તેવણ, તેઓ. હવ, પણ. ઉતો, હતો વગેરે. આ બોલીનો એક નમૂનો. એક જણને 2 પોયરા ઉતા. તેમાંના નાલાએ બાપને કહ્યું કે બાપા જે મિલકત મારે બાગેટે મને આપી લાખો. બાપે મિલકતના 2 ભાગ પાડ્યા. થોડા ડાહડામાં નાલ્લો પોયરો હગલું ઉડાવી દીધું. તે વખતે તે મલખમાં મોટો દુકાળ પડ્યો ને તેને ટંગી પાડવા લાગી. એટલે તે મુલખના કિનારને મયલો જઈને તેની જમીનમાં ડુક્કર ચરવા મોકલ્યો. તેણે પોતાનું પેટ ડુક્કર ખાતા તે કુસકાથી ભર્યું હોત, પણ તે કોઈએ તેને આપ્યા નહીં. સૌરાષ્ટ્રની બોલી, સૌરાષ્ટ્રી બોલી. સોરઠી બોલી. એનો ઉચ્ચાર ઈ અને ઓનો ઉચ્ચાર ઉ થાય છે. ઉદાહરણ એ ઈ, તે તી, તેમ તીમ. છોકરાઓ, છોકરાઓ, છોકરાઓ. એનો ઉચ્ચાર અ જેવો થાય છે. ઉદાહરણ તરીકે તું શું કરે છે, તું શું કરે છે. યનો વ્યાપક ઉચ્ચાર થાય છે. ઉદાહરણ તરીકે વાત, વાત્યું. અનુનાસિક ઉચ્ચાર વિશેષ સંભળાય છે. ચનો શ, છનો શ. જનો જ, જનો જ ઉચ્ચાર સંભળાય છે. ઉદાહરણ તરીકે 4 શ્યાર. છોકરો, છોકરો. જમવું, જમવું. કેટલાક શબ્દ પ્રયોગો વિશિષ્ટ છે. ઉદાહરણ તરીકે ગાયો, ગાયું. બાઈઓ, બાયું. જઈશું, જાશું. કરીશું, કરશું. કેટલાક માન્ય ભાષામાં અથવા અન્ય બોલીઓમાં સાંભળવા મળતા નથી તેવા ઉચ્ચારણો છે. ઉદાહરણ તરીકે ન્યા, ત્યાં. માથે, ઉપર. કે દોના, ક્યાંના. ઓરો, પાસે. મૌર્ય, પહેલા. પોરો, વિસામો. ખોરડું, ઘર. ઉછેરવું, ઉછેરવું. બરકવું, બોલાવવું. સાકરવું, બોલાવવું. વયોગ્યો, જતો રહ્યો. વયોગ્યો, જતો રહ્યો. ભાળવું, જોવું. આ બોલીનો એક નમૂનો. એક હતા ડોસીમાં. એ રોજ કથા વાર્તા સાંભળે ને દેવ દર્શને જાય. રોજ પાદરના મંદિરમાં જાય. ઉવા જઈ દર્શન કરે. ચોખા કે જાળની વાટકી લઈ આવ્યા હોય એ ઉંબરે ઠલવે ને સોપારીને પૈસો મૂકીને પાછા ઘેરે આવે. ઘેરે આવીને માળા ફેરવે.